રાજકોટ શહેરમાં બાળકોને સ્કૂલ વાન મારફતે સ્કૂલ મોકલતા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। ધોરણ 9માં અભ્યાસ કરતી 14 વર્ષીય વિદ્યાર્થીની સાથે સ્કૂલ વેન ચાલક દ્વારા સ્કૂલ વાનમાં જ દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। સમગ્ર મામલે 14 વર્ષીય વિદ્યાર્થીનીની 41 વર્ષીય માતા દ્વારા રાજકોટ શહેરના માલવિયાનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। બીએનએસની કલમ 75(2), 64(1), 65(1), 351(3) તેમજ પોક્સો એક્ટની કલમ 4(8) મુજબ રમેશ ખરા નામના સ્કૂલ વેન ચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવતા પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી। ઉપરોક્ત બાબતે હકીકત એવી છે કે માલવીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક સ્કૂલમાં ભણતી 9મા ધોરણમાં ભણતી છોકરી છે, જે માઇનોર છે અને એના બાબતે એની સ્કૂલમાં જે વાનમાં જતી હતી એ વાનના જે સંચાલક છે ચલાવનાર એ સમયે એની સાથે શારીરિક અડપલા કરેલા તેમજ બીજી વખત એની સાથે શારીરિક ઈચ્છા વિરુદ્ધ બળજબરીથી સંભોગ કરેલો તે બાબતે માલવીનગર પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હાલમાં પીઆઈ સાહેબ તપાસ કરી રહ્યા છે। પ્રાથમિક તપાસમાં જે 2 વખત 17 અને 19 તારીખે 2 વખત એની સાથે શારીરિક અડપલા તેમજ શારીરિક સંભોગ કરવામાં આવેલો ઈચ્છા વિરુદ્ધ અને આ બાબતે ધાક ધમકી આપવામાં આવેલી અને કોઈને ઘરવાળાને કહીશ નહીં એ રીતે ધાક ધમકી આપેલી, જેથી છોકરીએ જણાવેલું નહીં। ત્યારબાદ છોકરીએ માતાને જાણ કરતા એમને ફરિયાદ આપેલી છે। આરોપી એનું નામ છે રમેશભાઈ કાનાભાઈ ખરા છે। હાલ વેનવાળાનો કોઈ મોટો ગુનાહિત ઇતિહાસ નથી, સામાન્ય જાહેરનામા ભંગના કેસો છે અને છોકરી તો પહેલેથી જ સ્કૂલમાં જ હતી। એ હાલમાં તપાસ ચાલુ છે, ઇન્વેસ્ટિગેશનમાં ખુલશે। દીકરીને વાનમાં રેગ્યુલર જતી હતી અને ત્યારબાદ સ્કૂલનો અમુક પરીક્ષાના સમય પૂરો થયા બાદ આ આરોપી છે પોતાને છોકરીને રોકીને રાખતો હતો અને કહેતો હતો કે આપણે ચોકલેટની લાલચ આપતો હતો અને કે તું મોડે સુધી રોકાય, આપણે વાત કરીને એમ કરીને એની બળજબરી કરેલી છે। હાલ પૂરતું કોઈ ઇન્વેસ્ટિગેશનમાં આવી નથી। ત્યારે હાલ પોલીસ દ્વારા નરાધમ સ્કૂલ વેન ચાલકની ધરપકડ કરી તેને જેલના સળિયા ગણતો કરી દીધો છે। બીજી તરફ આ ઘટનાએ સ્કૂલ વેન મારફતે પોતાની દીકરીઓને સ્કૂલે મોકલતા વાલીઓને વિચારતા કરી દીધા છે। સંવાદદાતા રોનક મજીઠિયાનો અહેવાલ, ગુજરાત તક, રાજકોટ।